છોકરા હા આ બધું ગોદી નાખીએ સાફ સાફ કરીએ ઓ આપણે આચવામાં આવી ગયું પાવ બધું વરસાદ ગોદવું રહી ગયો પડશે. તો વળી કોક પાછું વાપવું પડશે કે ઓવા તો તને આ બધું સહિત ગોદી નાખશે ને કાલ પાછળ આ આખું કેટલું કઈ ગયું ઉજ્યું છે હા બધું શેરવા પા- બોલાવીએ ટ્રેક્ટરને હાલ તો લીલું પડે ટ્રેક્ટર ના હેડે આમાં શું કરવાનું તો પેલું એ થવા દઈએ એવું અઠવાડિયું થવા દઈએ અઠવાડિયું થાય એટલે ફૂકાય ને પછી ઓવા. આપણે શેળાઈએ એટલે ભુરાવા આ કોકના કાગળે આયો શેનું આવ્યું કાગળિયું? તલાટી કો ગમો તો ઈને આલે મને તો વાંચ્યું નહીં તી મને યાદ તો ભણવા જોઈએ કે ભણવા જોઈએ હા હમ. મને તને ચો વાંચતા આવડે લેજે છોકરા તું બીજામાં જોઈ વાગજી શું કહેવા માંગે મને વધતા તો આવડતું નહીં પણ તો હવે કોક કરીને જોવું તો પડશે આમાં મારું બેટું કોક નકશો ને એવું દોરેલું એટલે હે કાકા હા આમાં નકશો દોર્યો આપણા હેતરનો હા અને કેવું લખ્યું ખબર હે? કે તમારે આપણા આ ખૂણો છે ને ઓહો. પેલો હા ઈ કાં ઘર પાસ થયું છે એટલે ચોય ધોબલાની લાઈન તો નહીં નીકળતી ને ધોબલાની એવી તો નહીં લાઈન નહીં. પાછું તો આપણા આ ખૂણો નહીં આ બાવળિયું જો હા. ઈ કાં આપણું ઘર પાસ થયું આ જુઓ તમે એટલે છોકરા વાત તો સાચી ઘર પાઈ પણ તોય કોકને વતાવું તો પડે હાલ તો નક્કી ના કરાય એને વળી પાછી ચિયોક ધોબલા ગાલતો હોય છે તો લોચો થાય હા તો કોકને પણ બતાવીએ. આમ આવી તો આમ નકશામાં લખ્યું હોય કે તમારા ઘર પાસ થાય ધોબલો એને ઉભો થઈ જાય હમણાં હા, એ જ ને. એટલે આપણે તુંએ ભણવા મોકલજે તુંએ શીખર દફતર તો મિલી આવું તને ખબર પડતી નહીં કે એવું નહીં મને લખ્યું છે પડતી કે તમારે ઘર પાસ થયું આ ખૂણામાં એમ લખ્યું હોય. એવું છે હા હા છે તને આપણે છોકરા ઘેર જઈએ અને લે તું ઘેર જા બરોબર હા અને ચોક વળી ઘર પાછ આ ચૂકલું થયું હોય ને હા તો આપણે પેલું ખાલું સાફ કરી દઈએ આ બાવળે ઉભી ને હા. એટલે જીસેબી બોલાવીને બધા ગોદાઈ દીધી બરોબર અને પાછી તારી આ ડોશી પાછી ઓભર છે ને હા. તો પાછી ખુશ થઈ જા ઓવા જો કદાચ ઘર પાછ થતું છે તો ઓવા ના કેવું ઉજ્યું છે ખાલામાં બાવળે ભાવળે ઉજ્યા છોકરા હા. ઓમ તો આપણે હે ને પેલા પોપટ કાકો નહીં પોપટ બાને તો હાલું જ નહીં ઘર પાસ થયું હોય ને તો એ લગી બેવાનું ભાગવું છે બરોબર ખાલું હા. પણ એને કેવું નહીં એને બકાઈ જવું છે ને વાહ. કેડો નહીં કરવા દે પાછો એટલે આપણે આપણે એને હે ને ખબર? વાત હા આપડે આ જીસેબી બોલાવીને તરત ને તરત બધું ગોદાઈ દઈએ ને આપણું ઘરનું કામ ચાલુ કરી દઈએ હા. અને પોપટ બાનો કેવું જ નહીં કે આ આટલો ખાલું પાસ થયું બરાબર અને એને વાતોમાં લાવી દેવાનું એને સારું સારું રાખવાનું હા. શું કહેવાનું પોપટભા એ તો એવું કહેવાનું બોલાવી દેવાના પૈસા છે. માંગે તો આલવાના હા. તો અમે પીવો તો સહી દો 10-20 રૂપિયા આઘા કરી દેવાના છોકરા હો. બરાબર હા. પણ આપણે આ ખાલું જવા નહીં દેવું ઘર પાઈ થયું છે અને હા. ઘર કરી દઈએ હા આ હજી તો આ મને ખબર નહીં શું છે તું કીધી નકશો છે હા. કોકને બતાવીએ શું છે એ તો કોક આવશે એટલે હમણાં બતાવીએ હમણાં હાલ બાકી પોપટ ને તો જાજી ખબર નહીં પડતી ને તો એ ઓમે તાલી ને શું કરવું હે દારૂ પીને રાખલે તો એનો આમ એ તો મપાળે જ ચોય હોય પડ્યો છે અને ડોશી તો રિહાઈને જઈ તો વર્તી આવશે નહીં આવે હવે તો એક ના કામ આવે. કરે આપણે જ કોમ લઈ લઈએ એને. હા છોકરા હા ના હોય તો એને થોડું સાફ કરી દઈએ એટલે કાલ હા. પર મોટું કરવાનું દે કદાચ ઘર પાસ થતું હોય તો આપણે અમે પેલા વજના પૈસા પડ્યા છે ને 2-4 લાખ રૂપિયા ઓવા. એ પાસ થતું હોય તો વળી એ ઉમેર્યું છે ને 3 માર્ક વાળું કરવું છે હો હા આમ હું આ કાગળિયો ગુજા મેલું ને હવે આ એ ડાળો ભાગુ ધોકાઈ આ આખો બાવજો કાઢવાનું થાય કદાચ ઓ બાપા કાકા કાકા શું જલ્દી થયું? કોટો વાજો કોટો એટલે તું જલ્દી પાછું કાઢો. વધનું નહોતું કર્યું હા કોટો વાજો એટલે આ કોટો વાજો આ પેલું ઘર પાસ થતું જોજો આ કાગળિયો જોજો અરે ઓલો કાગળિયો જોજો તમારે તો ઘર પાસ થયું આ પેલું આવ્યું તું કોક પેણ્યું તે તમારે કે ભૂલા કાકા કે કાગળિયે ઈને નતું વસ્તુ આવડતું એવું કાકા મને કોટો કાઢો જલ્દી લે છોકરા પાટો બજ દી યાર તો ચોક હોય તો નહીં લાવ્યો ભૂરાભાઈ, કાઢે આઈ પાટો. નેરી હા? દીધો. ઘર પાસ તો આવી નહીં થી તમારે તો આ શું થયું? રોડ પાસ થયો ઓવર રોડ પાસ તો હોય ચિયો. ત્યાં પેલા રોડ ના હોય તો નકમ પડે રોડ પાસ થયો હોય તો ઓવા તમે કીધું કને કીધું ઘર પાસ થી આ કે નકશો દોડી શકે રત્નબા તમે ગોડો આવો આમાં લખ્યું વાંચો કે તમારું આ ખાલામાં ઘર પાસ થયું છે આ શું હે? ભુલાજી યાર હાવ તો પછી બેસતું ના કરો એમને તો ભડકાવો શું બાનું કે ઘર રોડ પાસ પાસ થયો. થયું આ તો હું એક તો ખાલી નેટ એમ ખાલું માનતો. છે ને એમાં રોડ પાસ થયા તો પણ જાહા ચોકે ને અમે ઘર પાસ થયું સાચી વાત ઘર તમારે પાસ ઘર થયું? પાસ થયું એ તો ખાલી હતો તેમને તો હવે એક કામ કરીએ હા પોપટ ત્યાં બકાવો જ પડી છે પોપટનો તો કોમ લાઈન પર લાઈન પર લઈ લઈએ એને હા હો? હા કેમ કે એને જરૂર જ નહીં ઓવા. પણ હા શેનો મોન છે ખબર એ તો નહીં કોક મોના કરીએ પ્લાન કરીએ કોક ઓ અને રત્નબા રે હા જુઠ્ઠું ચમ બોલી ઓન હમણાં હું ખોટો તોડે બૈરામાં એ તો હાલ ના ચોળાય લે હમણાં વસ્તો છે તો એની વસે અને આપડે કોમન ની આપે હોટલ ના છોડાય છોકરા ભુરાભાઈ હા એવું કરવા તારે આ વળી ખાલું પાસ થયું હોય તો વળી હવે સાફ કરી દઈએ પાસ થયું ફાઇનલ પંપ Final ને? હા પાસ પછી તમે મશ્કેલીઓ તો નહીં કરતા ના, ના એ તો તો- વાંધો નહીં વસ્તા ના આપણે પાસ કમ્પ્લીટ ફાઇનલ થઈ થયું હોવો
કાકા હું કીધું તમે પાસ થયો તમે નતા માનતા. હા તો આપણે પેલા પૈસા છે ને જે 2-3 લાખ રૂપિયા હા આમાં થોડા ઉપયોગ આજે 5 હીરા પૈસા આવશે હા. અને આ એમ કરીને ઉમેરી કોક કરીએ સિમેન્ટ ની બિમેન્ટ ની થેલીઓ લાવીએ પણ પેલા આ તો પછી સિમેન્ટ ની થેલીઓ પણ પેલા પોપટિયાનો ઓળ પાડવો પડશે. ઓ અને આ પાવડો તો લઈ લે નાખી દીધો. લ્યો સાફ કરવા વળજી. લેડો. તમે તો શું કરતા હતા? હું આટલા કંકોળો વેણવા જો નદી હા હા. કેટલો વેણે કોઈ વેણ્યું નહીં, કંકોળો જ જળ્યા નહીં. તો તમારે ત્યાં ચાજો ડોશી કંકોળો વેણવા મોકલજે. શાક બનાવવા એ કંકોળો રત્નાબા. જોતાન. રત્નાભાઉ હા. આટલી ઉંમર થઈને હવે પંદર કંકોળો કંકોળો વેણી આવે તો બધા જઈને તે હું શાક કરીને ખાઈ જાય બધા કંકોળો. ઓહ, તાંચવાથી મને કંકોળો જડી થાય. એટલે ડોશી કંકોળો જ ખવડાય કરે આખો દાડો. અત્યારે તો આ ચોમાન સીઝન છે એટલે કંકોળો વેણવા પડે. તમાર આવું ઘેર પડે. તો ડોશી તો કંકોળો નું શાક કરે અને રોજ બટાકા ડુંગળી તો છોડતી જ નહીં તમાર ડોશી. એ તો રહેવાનું એ કાંઈ. કાકા તમે ઘેર નતા ને એટલે ઓહો. તમે જ્યાં ખબર હે તારા હું કંકોળો લાવ્યો તો મેં કાચે કંકોળો ને શાક કરી લીધું. કેવું બન્યું તું છોકરા? તે મસ્ત બની તું તે હું ખાઈ ગયો બધું. હા હાલો મેલો ચાલ આપણે આ કરીએ નકર પેલો લેડો. પોપટભાઈ આઈને હમણાં બધું લઈ લે. રાહકાર વાળીએ પોપડીઓ. હા તો તમે કરો એટલે હું હા જઈશ. કાલ મળીએ આપણે. એ હા. પેલા આપણે ચાબા પીએ પછી ઘેર આવજો. અને આ પોપટ નું ખેતર તમારે બેનું ભાગવું ને તમે કેમ શાક કરાવવા માંડ્યા? આ કોટાઈ જો કે બાવળીઓ કાપી નાખો તે પડશે. બાવળિયા હાથથી શાક ના તો જીસીબી બોલાવી પડે. જીસેબી હવે છોકરા પૈસા નહીં ને વળી તો તમે તો જીસેબી ની વાત કરો. જીસેબી લાંબી છે હા. પણ થોડો ખર્ચામાં શું કે એટલે હાલ જીસેબી નહીં લાંબી એટલે અમે આ મને રજાઓ છે ઓહ. એટલે વળી ગોદી ના જ છે આ જે ગોદાય બરાબર વાત સાચી તમારી. સાફ થાય થોડું કરી ના જ છે ઓહ. પછી વળી થોડી ઈંટો લાવીશું સિમેન્ટ લાવીશું પછી આગળ ચાલુ કરીશું પેલો પૈસા તો આવતા આવશે. હા યાર તમે કરો. હા હેડો છોકરા હવે હું આ બધો ડાળો ભાગું તાણો. હવ પાછું વગાડું ના હવે તો ફોટો ના કાઢ્યો ને વાગો. વળી પડતો ના થાય વળી પાછો લોચો કરી ઓવા. નકર નવું નહોતું કરી. આજ તો એક કાદન ભમાવ પછી અમે મગજ તો અમે કોઈ ઠેકોણું તો છે નહીં. અમે આજ તો પાછું કંટાળો એવો આવ્યો છે સવારનો. કંટાળી જવા છે એક તો પૈસા હોય ને પોપટભા, અલ્યા રત્નાજી, ઊભા રહેવાનું તમારે તો ઠેકવાનું નહીં. બોલો બોલો ચો થઈને આયા. હું હમણાં જતો તમારા ખેતર બાજુ. મારા ક્ષેત્રમાં હું ખારી તું એ તો તમારે શીખવાય પેલું લેવા નતો જો કંકોળો એનો આજે. મારા ક્ષેત્રમાં નહીં જવાનું રત્ના. એ તમારા ખેતરમાં નતો થોડો આગો હતો કોઈ એટલે આટલા નીકળું તો ખરા કે. આ તો બોલો હું હતું કોડો એ હું કહેતો તમારે પેલા ઘર પાસ થયું ચોકણ તમારા પેણ પેલા ખૂણિયા વાળા ખેતરમાં આ પેણ આગળ. મને તો કોઈ ભાઈ ખબર નહીં. એ તો પેલા ભૂરો ભાઈ નહીં તમારા ભાઈ હા 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 ઈવન તે કઈ બધું શાપ કરી હતા તો ભૂરો શેપ કરા. ઓવા તમારી ખેતરમાં. મને તો કોઈ વાત ની ખબર નહીં. ભૂરો તો હું કહેતો નહીં કહો તમે પાસ થયું હો કે આ પાસ થયું એવું તો કોઈ કહેતો નહીં. એ ભૂરો ચોથી કે તમને તો સાવ તાણ તમારે તો દારૂ પીને આખો દાવો હોય એટલે ચોથી પૈ કે આ તો મને જવા દે એમના હા જવા દેવા એમના ભૂરાની બાજુ પૂછું ભૂરો કે નહીં કેતો. વાપરી જો ન કે હમણાં તમારા ખેતર ને બેતર બધું રમા ભમર થાય ને બધું ખોદી બોદી નાહી દે. ભૂરાની પતારી ફેવરી નાખું તો હા લબી મને જવા દે. રાગ રાગે દેજો બા. રાગી રાગી જ જાયો. અંધારું થયું અને મને તો દેખાતું જ નહીં. અને આ તો લાગણી તો ભાગતા જ નહીં. તે એ કો- વચ્ચો લાવો કાકા આપણા. કાલે કોમ કર સિદ્ધપુર જવું હા 2 નહીં 4 લાવું અને તમે ઉભા રહો. મજૂર કરીએ હા અને આ બધું સાફ કરીને ખાઈએ. કાકા તમે એમ કહો વચ્ચો લાવું તમારે 70 વર્ષ છે કે ના થયો ઓ થેન આટલી ગાય કેવું હસી વસાય એટલે શું 70 વર્ષ થયા એટલે શું કોઈ વાળા કા બધું વર તો ખાવ તું આ જો આવા સમયમાં કોણ હસી આલે કોઈ આલે ના. ના ના નવી લાવવી છે નવી લાવું 4 હા. લાવું અને મજૂર કરીએ એટલે આપણે હા. કરીને ખાઈએ સાફ. ઓવાના આપણો વચ્ચો લાવી દો કાલ. એટલે પેલો પોપટિયો આવે ગુજામ ગાલી દે કાગળ ગુજામ ગાલી દે કાગળ એટલે વળી ગુજામ પાછું ગાલી બાકા ઝીકી બોલાવી છે ખોટી. ઓવા એટલે ભૂરા હા આવો પોપટી આવો. ઓ રાતનો હું કરી તું. ભાઈ આ તો ખાલી સાફ કરતા હતા. રાતનો તારા બાય હોય શું ગાડી તે રાતનો સાફ કરી તું એકણ. ગાલ્યું હવે બા તો તારો ને મારો બધાનો એક જ છે ભાઈ. તો પછી દારા તો જોતો તું. રાતી એટલે શું હતું આ છોકરો કે આ થોડું આ કોટા હી કે ઓય બધા નીકળ્યું છે બરાબર. પોપટજી થોડા આઘા ઉભા રહો. હવે મારા ઉપર પડશે તો મને મહી નાખશો તમે. અમારા ઉપર પડશે ચાલશે પણ બાવળિયામાં પડશે ને તો ખોટા વેળાઈ જાહો. એટલે શું હતું ભાઈ ખબર છે હા આ છોકરો કે કાકા કે આ હે ને કોટા વાગે છે આવતા જતા શેઠા ઉપર ને ખાલામાં છે ને તો કે આપણે થોડું અંધારું થયું તો થયું હોય પણ થોડું હમ કરી દઈએ. મૂકી કશો વાંધો નહીં કરી દઈએ. એટલે ભૂરા હા મને એક વાત મારી હે. ચેવી તમને બધો આમાં ચેવું હોય ખબર પોપટ જો ભાઈ
હાલ તો કળિયુગ છે બરાબર. હા એટલે પબ્લિક તો મોટા મોટા આંબોળા મેલી અને આપણા બે ભાઈઓ વચ્ચે લડાવે. એટલે હું આમ કદી મોટા ભાઈ નહીં આવ્યું અને આજ તારા મોટા ભાઈ ચોથી વાપરવા અને મારા મને ભાઈ અને આ તો ડોશીને આલીને આવ્યો કંકોળને તે મારે ઘેર ખાઈ લેજે આજનો દાડો. ના ના રોજ ખાઈ લે. એટલે અમે તાર ડોશી આબાની નહીં. એટલે હા, પિન્ટુ. કંકોરોની ચોપ પથારી ફેવરી હી તું ચા મને વાત મારી એક ઓય ખાલું પાસતી હો હાનું ખાલું. એટલે આજે તો કેહાનું ખાલું આ તો વધારતી નહીં ગયો કોઈ મને લાગે કહી દીધેલું લાગે મને. ઓવા પેલા રત્નાભાઈ જ ના કહી દીધું એવું લાગે. રત્નોભાઈ તો કી ના પણ આ તો રત્નોભાઈ મેં આ તો લડાવા જ નહીં કર્યું. એવું લાગે. એટલે ખાલું તો એક બાજુ રહે ને ઓય મેરા તો ધીંગોણું ખેલા હે ભાઈ. હા, અને પોપટમાં હમણાં હાલ બાવળે એમ ના પડી હોવા રાખજો. બાવડે મુવો પડો તો ભાઈ ખાલું પાસ નહીં થયું. આ તમને વળી કઈ નવું શીખવાડ્યું મને કોઈએ નહીં શીખવાડ્યું તો મને વાત મારી છે એ પાઈ વાત પાકી છે પૂરા ના મળી હોય વાત પાકી. એટલે તું- અમને જ ખબર નહીં તમને ચોથી પહેલી ખબર પડી. એટલે સાચું બોલ ભૂરા પોપટમાં ઉભા રહો. તમને વાંચતા આવડે? એટલે તું આગળ ના કઈ તાપત તું તારા બે જણા ભૂરો ને બે જણા કે વાળમાં પડ્યા છો એટલે પોપટમાં વધારે બોલો ને તો હમણાં ટોટિયા બોડીએ ભાજી નાઈ દે. મારથી જાણો છે પણ આપણે હાલ ગરમી કર્યા જેવી નહીં. ઓવા નકર હાલ લોબો થઈ જાય પણ હમણાં હાલ આપણે કોઈ ધીંગાણું ખેલશું ને તો હમણાં આપણું ઘર ને આપણું પેલું પાઇપ થયેલું નકોમ પછી હાલ તો સારું રાખો. આ તો અઠવાડિયું હોક જમી જતો ઘેર ઓવા લાડવા હું તો કહું કરો સારું ખવડાવો લાઈન પર લ્યો. હા શું થયું? ભૂરા હા તો કે તને જમીન ભાગ લાવજે હું લાવજે. કાકા એ કાકા અને મારો નહીં આપણે હમુદારી હમણાં આ ભાગમાં મારો નહીં પણ તોડી નાખવું હોય. એને તોડી નહીં નાખો. આપણા ઘરમાં આપણા આ પાસ થયું ને ઘર એટલે ઘર બનાવી દઈએ ને કે આવું નહીં એનો પિન રગડી દા આપણે કોઈ લેવા દેવા વાત નહીં. સાચી. એને મારવો નહીં યાર. મારશું તો વળી પાછું પડ્યું રહે આપણે આવા. લોચા થાય. અને બધું લઈ જા આપણે બાવળે બી આવી જાઓ ગાડો ભાઈ, ઓય આપણે ભાઈ. ઓય ભાઈ ભલે તું હું મોટો છું પણ તું ચોડ્યું ભોળા. તું તાર મારે ભાઈ છી હગ્ગો ભાઈ છી. મારે ઘેર આજ જમવાનું હતા જાંબાની પથારી મેલ આ વાત સાચી ખોટી પેલા કે તું એટલે વાત સાચી હ પણ આમાં શું હ કે તાર ડોશી હ ને રિહાઈને જઈશ બરાબર. એટલે માર પાસ થાય ખાલું તો હું ઘર બનાવી દઉં લે અને અમે મને લાગે તાર ડોશી હાલ આવે એવું લાગતું નહીં. લે પૂરા મારા વાત તબેલો બનાવવા ઘરની તો પથારી ફેવડી તું એટલે પણ તબેલો તો પછી એક કામ કરી પોપટમાં તબેલો મારો આપણે બીજા બચાવ પેલા બીજા ખાલામાં બનાવીએ. એ બીજો ખાલું તારો બાલ છે મને ઈ બીજું કયો બાલ છે ખાલું મને એક કામ કરજે તાર ભાગ હાલવાનું ચક નહીં હાલવા મને પોપટમાં મારો બચાવ કરો આમ ઉભા રહો કાંઈ. એટલે બોલ્યા કે તું ભૂર્યા કે પણ એ તોડ ઉપર જઈ હતા તું એમ લે. રેવા દે બગાડે નહીં. ભૂરા એક કામ કર આપણે ન કરું કો તો આપણે 4 માળ બનાવીએ હેડ છેલ્લા માળે તું રજી. ના ઓન એવું નહીં કરું. ઓનું કરી ખબર માપની ઓયડી બનાવી ના દે રે ઊંજી રે એમાં. કાન વાકન મારા હે ને તું દેખાતો ના નકે કિતાબ બતાવો દોત તોડી તો પછી નાખો હવે મારે તારે શું કરવાનું આમાં? તું નદીમ જઈને પાડજે મારે નહીં જોવાનું ભૂરા અમારો ભાગ આપણો નહીં મળે ઓ આપણો ભાગ છે. તો એક કામ કરો હવે કોક તો કરવું પડશે કે આપણે એમને કરે. વભાર કાળ વાકન તબેલો બનશે તબેલો નહીં બને. એટલે તારે પીવા પૈસા નહીં તું તબેલો ચો બનાય સિમટ ના જોવે ઈમો વેચી માર્યો ખાલું સિરાડિયું જોવે ખાલું વેચી દો તારા ઘરમાં તબેલો બનાવી. ખાલું વેચી મારે હું ભૂરા મફત તબેલો બને ખાલું એ વેચી નહીં 20 રૂપિયાની પોટલી કે 40 રૂપિયાની પોટલી તે ફટ દઈને તબેલો બની જાય. એ તો પૈસા ખર્ચવા પડી લાખો 5-6 લાખ રૂપિયા તો તબેલો બનશે. એટલી તાકાત મારામાં હે ભૂરા વભાર અને બેસે કોણ ભાઈ, લાવશે? આ બધો મેલો છે હાલ આપણે હે ને માર પાસ થયું હે તો થઈ જવા દઈએ અને અમે આપણે બે ભાઈ હગ્ગા છીએ. તું તારે અઠવાડિયું માર ઘેર ખા. એટલે ખાવા એની પછાડી તું મેર ભૂરા ઓમે તું જો ઓમે તાર હાલ હોશિયારું હતું ભૂષણ તળશો ઘેર પડ્યો રહે તને ખાવે તું 2 ટાઈમ ભારતો નહીં. એટલે મારે ડોસી નહીં લાવવાની ડોશી તો હાલ એ તો આપણે કરીશું પછી હું આવ્યો અંગાત કાકા ઉભા રહો. આપણે એ પટાઈ દઈએ તમારા પેલા ઓસ્ટ્રેલિયાથી ડોસી લાવી દેવી. વેસ્ટર્નની પથારી મેલ તું કાર વાટકન આવતો ન નકર તારા બાપ બેટા બે હું માર્યો આ ભારતની ડોશી રાખતી નહીં ને ઓસ્ટ્રેલિયાની તો આ ઓને રાખે લે ભૂર્યો હોય ને આ તો કાળી હોય કે. ઓભર હું કહું હા એક કામ કર શું કરું તમે દારૂ ઉતરો ને સવારે એટલે આપણે બેસી અને આ બધી ચર્ચા કરીએ
અલ્યા હજી તો કે છે ઓનું તો હમણાં હાલ દમતું તોડી નાખું રી તો એવી ચડીએ ને હા. લો મને મેં નાખો લે અમે નાખો તોડી નાખું એને હા હા હાલ આપણે બોલવું નહીં હા હવાલે શાંતિથી આપણે એને ખેલ ખતમ કરી નાખીએ મેં શું ટ્રેમ પછી ઈવન હા. આપણા ભવનમાં લાવી દઈએ ભોનમાં લાવી દઈએ હા પોપટજી ભાઈ બોલો કાલ હવારે આપણે ઓળ પાડી દઈએ હવારે કાલ હોય ખાલું હોય મારો તબેલો બનશે એટલે તબેલો હા વાંધો ને તબેલો બનાવી દેવો પણ કાલ સવારે આપણે આ વાનું કોક કરીએ આ તો સારું કર્યું રત્નોજી માં રસ્તામાં ભેગા થયા ના તમે તો બાપ બેટો ઘર બનાવી મેલ દો બરોબર પોપટબા જીસીબી કોણ લાવશે તમારો બા લાવીને એટલે ઉભો કરશે અલે આખો ત્યાં ગપ્પો લાવ જીસીબીન તો પથારી ફેવરી તું પૈસાથી બાજુ છે મારા બાજુ ખાલું વેચી મારે રહું ને રહેવા નહીં દઉં વળાક પૂરા ખાલું હે ને વેચો એમ ભાઈ આ તો બહુ કડક જેવો લાગે છે. આ આનો- પેલા આ મને લાગે પેલા રત્ના એ બાફ્યું લાગે છે. રાતનો ભેળો થાય ને તો એને હાથના પગ ભાજી એને નાખવાય ભગાય ના હા એ આ એને જ આપણો આ ખેલ કરાયો લાગે બાજુમાં રહીને પેલી કર્યું છે ઓવા લાગે છે મને એટલે કાલ રત્નાજીને બોલાવીએ અને કોઈ પેલા સરપંચ બંધ પેલા વેલજી બેલજી હોય હા. ને બોલાવીને કોઈ કોળ પાડીએ એનો. ઓવા ને કા ગોઠવીને લાગતો નહીં શું કીધું કાલ આપણે સવારે વાત હવે અને આજનો દાડો ભાઈ ખાઈ લો હડો અમારે ઘેર પૂરા ખાવું નહીં હું તો ખાઈને આવ્યો હું આ ટોટિયા તો ટકતા નહીં હડો સવારે વાત હડો દડો નીકળી અમે કો તો તમે સાફ કરી દો હવારે તું વાયકણ આવજે હું હવારે આવ્યો ના આપણે ઘેર બેસ છે ઘેર ઘેર? બેઠક રાખશે ઘેરની પથારી ના ભેગા કાલ વાગે બેઠક ચાલ હા લેટ કાલ સવારે હવે બેઠક કરશું લે ડાલ ઘેર કેમ કે ડોશી બનાવ્યું છે કંકોડો શાક ત્યાં ખાઈ લે હવે તારી ડોસી કાંકોડો શું બનાવતી છે પોપટબા હમણાં હાલ જ હું કંકોળો વાંચી પેલા બાજુમાં રત્ના પણ પેલા વેણ જાય ને કહે ને તીકી પેલો કંકોળા બધો કોણ લઈ જાય એમ કહેતા એ હું લઈ જઈને ઘેર આવીને માં કાચી શાક બનાવી દઉં હમણાં હું ઘેર જઈને ખાઈ બેઠો હેડો ઘેર હેડો કેમ હેડો કે તાર ડોશી કંકોડો તો બહુ બેને હશે ઓ હેડો ઘેર લેડો કાલ કંકોડો ખવડાવો છે તને તું તો. હોય આવજો વાત કહું મોટા મોટા કંકોડો ખવડાવે મને ભુજિયાને તો રીતો એવી ચડે છે ને પાવડો બૈરામાં ચોળું એવું પણ તારા કીધું ને હાથ પથ્થર નેચે છે હા, અને પાવડો ભાજ્યો ને બૈરામી ના પાડે તો એનો બાયડો ભાજી જાય પાવડો હાલે ને આપણે હા. એ થાપ ચોળે ને તો ખાઈ લેવાની હા લેડો એટલે આપણે ઘેર આપણે આવો. વળે